હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગોટા। અહીંયા બધાના ઘરમાં વરસાદ આવે ત્યારે ગોટા અથવા તો ભજીયા બનતા હોય છે। તો અહીંયા આપણે ગોટા બનાવવાનું શરૂ કરીશું। તો અહીંયા આપણે 2 કપ જેટલું મેં બેસન લીધું છે અને તે પણ છાળીને લીધું છે। અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। આ ગોટા છે તે 3 જણા સર્વ કરી શકે એટલા આપણે ગોટા બનાવીશું। તો અહીંયા આપણે 1.5 કપ છે તે મેં છાળીને લોટ લીધો છે, તો તેમાં ગાંઠા હોય તે દૂર થઈ જશે। હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલો આપણે હળદર પાવડર અને 1/4 સ્પૂન જેટલો આપણે મીઠો ખાવાના સોડા એડ કરીશું અને તેને ત્રણેયને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા મેં થોડોક હળદર પાવડર એડ કરેલો છે, મને ઓછો લાગતો હતો એટલા માટે। તો હવે તેને આપણે થોડું પાણી નાખી અને આ રીતે બેટર બનાવવાનું છે અને ગાંઠા ન રહે એ રીતનું બેટર બનાવીશું, એટલે જે આપણા ગોટા છે તે સરસ એવા એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે ગોટા બનાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર છે તે એક જ દિશામાં આપણે ફેટીશું। અને આ ગોટા ફક્ત 10 મિનિટમાં તમારે બની જશે। અને બેટરની કન્ડિશનર કેવી રીતે રાખવી એ રીતે તમને આ રીતે ચમચામાં આ રીતની થિકનેસ એવી રાખવાની છે। તો હવે એને આપણે 10 મિનિટ રાખી દઈશું રેસ્ટ માટે। અને અહીંયા આપણે 3 બટેકા મેં મીડિયમ સાઇઝના લીધા છે, વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે। હવે તેને આપણે બાફી અને આ રીતે છાલ ઉતારી અને વિસ્પરની મદદથી આ રીતે એકદમ ક્રશ કરી લેવાના છે, એટલે ગાંઠા પણ આવશે નહીં અને બબલ્સ બનાવતી વખતે એકદમ સરસ એવા ગોળ ગોળ બબલ્સ બનશે। હવે અહીંયા આપણે કાજુ એડ કરીશું 3 નંગ જેટલા અને લીલી દ્રાક્ષ એડ કરીશું અને 1/2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। 1/4 સ્પૂન જેટલો આપણે હળદર પાવડર અને 1/4 સ્પૂન જેટલો આપણે જીરા પાવડર એડ કરીશું। અને હવે અહીંયા મેં અડધા લીંબુનો રસ છે તેને આપણે કાઢી અને રાખેલો છે તેને પણ એડ કરીશું। જ્યારે ગળપણ હોય તેની સામે બેલેન્સ કરવા માટે આપણે ખટાશ પણ એડ કરવી જરૂરી છે। તો અહીંયા લીલા મરચાંની પેસ્ટ વાટેલી છે તેને આદુ અને મરચાંની તેને પણ આપણે મિક્સ કરી લેશું। ધાણા કર્યા છે એડ, તમારી પાસે વધારે ધાણા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે આ બેટરને જે માવો છે તેને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને ગાંઠા ન રહે એ રીતે હાથની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે અહીં આપણે બરાબર મિક્સ થઈ ગયું છે, તો તેના આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેશું મીડિયમ સાઇઝના। આપણે હળવા હાથે બનાવીશું તો પણ તમારા બોલ્સ બની જશે। અહીંયા 10 થી 12 જેટલા 250 ગ્રામ જે આપણે બટેકા લીધા છે તેમાંથી 10 થી 12 જેટલા આપણા બોલ બની જશે। તો હવે આપણે બોલ બની ગયા છે, હવે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે બેટર છે તેને આ રીતે બોલ્સ રાખી અને આપણે ગોટા બનાવીશું। અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો અહીંયા આપણે લોટના કોટિંગ કરી અને આ રીતે એક એક આપણે ગોટા એડ કરતા જશું। તમને હાથથી ન ફાવે તો તમે ચમચીથી પણ આ રીતે ગોટા છે તે રાખી શકો છો। અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ રાખી છે, ધીમે ધીમે એકદમ સરસ એવા કૂક થઈ જશે અને ઉપરથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા ગોટા બનશે। અને આ ગોટા ખૂબ જ ટેસ્ટી અને એકદમ બહાર મળે તેવા જ આપણે ઘરે બનાવીશું।
ફક્ત અહીંયા 10 મિનિટમાં આ ગોટા તમારા ફટાફટ ઘરે બની જાય છે. તો જ્યારે હળવી ભૂખ લાગે ત્યારે તમે આવા ગોટા બનાવી શકો છો. હવે અહીંયા એકદમ ગોટા છે તે આપણા સતળાઈ ગયા છે. હવે તેને બહાર કાઢી લેશું. તો એટલા સરસ આપણા ગોટા બનેલા છે કે જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા ગોટા રેડી છે. તો આ રીતે બધા ગોટા છે તેને આપણે તળી લેશું. તો આપણે પ્લેટમાં કાઢીશું. તો અહીંયા આપણા ગોટા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સોસ અથવા તો ટામેટાની ચટણી સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો અહીંયા આપણા ગોટા રેડી છે. તો આપણે સોસ સાથે સર્વ કરીશું. તમે જોઈ શકો છો આ રીતના આપણા ગોટા એકદમ ગરમ ગરમ છે અને જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ બનેલા છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ.